પલંગ ઉપર નિશ્ચિત પડેલા શાંતુબેન શૂન્ય અવકાશમાં જોતા જોતા કંઈક વિચારી રહ્યા હતા. પછી પોતાની જાતને જ કહેવા લાગ્યા, નાનપણથી અત્યાર સુધી તો સાંભળતી જ આવી હતી કે ઘડપણ અભિશાપ હોય છે, પરંતુ અનુભવ આજે થયો. ઉપરથી પોતાના જ શરીરના અંશ દ્વારા કરવામાં આવેલ ખરાબ વ્યવહાર તો અંદર સુધી ભાંગીને રાખી દે છે. શાંતુબેન થોડા દિવસોથી બીમાર રહેતા હતા. હજી કાલની જ વાત હતી. જ્યારે તેમનો દીકરો અને વહુ નોકરી માટે નીકળતા હતા તો શાંતુબેને પોતાના દીકરાને કહ્યું, બેટા, મારી દવાઓ પૂરી થઈ ગઈ છે. મને લાગે છે મારું બ્લડ પ્રેશર વધી ગયું છે. મારી દવાઓ લઈ આવજે. પરંતુ તેમની વાતની અવગણના કરીને દીકરો અને વહુ ઘરેથી નીકળી ગયા. તેમના ગયા પછી જેવા જ શાંતુબેન પોતાનો નાસ્તો બનાવવા માટે રસોડામાં ગયા તો તેમને ચક્કર આવવા લાગ્યા. તેમનું માથું ફરવા લાગ્યું અને ત્યાં જ જમીન પર બેસી ગયા. પછી જેમ તેમ હિંમત ભેગી કરીને થોડીવાર પછી પોતાના રૂમમાં જતા રહ્યા અને પલંગ પર સૂતા સૂતા દીકરા અને વહુની રાહ જોવા લાગ્યા. તેમને અહેસાસ થઈ ગયો હતો કે કદાચ તેમનું બ્લડ પ્રેશર વધી ગયું છે અથવા તો શુગર વધી ગઈ છે. પરંતુ કહે તો પણ કોને? આખરે સાંભળવાવાળું કોણ હતું? રહી રહીને તેમને પોતાના પતિની યાદ આવી રહી હતી કે કઈ રીતે પોતે થોડાક પણ બીમાર થતા તો તેમના પતિ તરત જ તેમને હોસ્પિટલ લઈ જતા હતા અને ઝડપથી દવાઓ અપાવડાવીને લઈ આવતા હતા. હળવી એવી છીંક પણ આવતી તો તેમની સેવામાં લાગી જતા હતા. હંમેશા કહેતા કે શાંતુ, જ્યાં સુધી હું આ દુનિયામાં છું ને તને કંઈ નહીં થવા દઉં. આ બધું વિચારતા વિચારતા શાંતુબેનની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. શાંતુબેનના પતિ દિનેશભાઈ એક પ્રાઇવેટ નોકરી કરતા હતા અને આ દરમિયાન તેમના દીકરા પાર્થનો જન્મ થયો. જિંદગીની ગાડી ખૂબ જ સારી રીતે પાટા પર ચાલતી જઈ રહી હતી. પરંતુ એક દિવસ અચાનક શાંતુબેનને એક ફોન આવ્યો. શું તમે શાંતુબેન બોલી રહ્યા છો? તમે તરત જ સરકારી હોસ્પિટલ પહોંચી જાઓ. તમારા પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આટલું સાંભળતા જ શાંતુબેન હાંફળા ફાફડા હોસ્પિટલ જવા દોડ્યા. પરંતુ ત્યાં સુધીમાં તો તેમના પતિ આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે તેમનો દીકરો પાર્થ ફક્ત 10 વર્ષનો હતો. શાંતુબેને જેમ તેમ પોતાની જાતને સંભાળીને સ્કૂલમાં ભણાવવાની સાથે સાથે બાળકોને ટ્યુશન આપવાનું પણ શરૂ કરી દીધું. તેમણે પોતાના દીકરાને સારું જીવન દેવા માટે થઈને દિવસ રાત એક કરી નાખ્યા હતા. સખત મહેનત કરીને તેમણે પોતાના દીકરા પાર્થને ભણાવી ગણાવીને એ લાયક બનાવ્યો કે આજે તે એક મોટી ઇન્ટરનેશનલ કંપનીમાં મેનેજરના પદ ઉપર કાર્યરત છે. ત્યાં જ પોતાની સાથે કામ કરવાવાળી એક છોકરી રાશિ સાથે પાર્થે લગ્ન પણ કરી લીધા હતા. દીકરો વહુ બંને નોકરીના કારણે સવાર સવારમાં ઘરેથી નીકળી જતા અને રાત્રે પાછા ફરતા. આ દરમિયાન શાંતુબેન જ ઘરની દેખરેખ કરતા અને દીકરા વહુ માટે જમવાનું પણ બનાવતા. પરંતુ કાલે તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી, જેના લીધે તેઓ તેમના માટે કંઈ બનાવી ન શક્યા. શાંતુબેને ઘડિયાળમાં જોયું તો રાતના 9:30 વાગી રહ્યા હતા, પરંતુ દીકરા અને વહુનો હજી સુધી કોઈ અતોપતો હતો નહીં. તે બંનેએ શાંતુબેનને ફોન કરીને કંઈ જણાવ્યું નહોતું કે તે બંનેને મોડું થશે અથવા તો કેટલા વાગ્યા સુધીમાં પાછા આવશે. શાંતુબેનની ભૂખ વધતી જતી હતી, પરંતુ ઊભા થવા માટે થઈને શરીરમાં હિંમત હતી નહીં. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. તેમણે દરવાજો ખોલ્યો તો સામે દીકરો અને વહુ ઊભા હતા. તેમની વહુ રાશિ તો અંદર આવતા જ પોતાનું પર્સ એક બાજુએ ફેંકીને બોલી, મમ્મી, આજે અમે જમીશું નહીં, અમે બહારથી જ ખાઈને આવ્યા છીએ. એવું કહેતા કહેતા બંને દીકરો અને વહુ રૂમમાં સૂવા માટે જતા રહ્યા. શાંતુબેન વિચારવા લાગ્યા કે જ્યારે પાર્થ નાનો હતો અને સરખી રીતે જમતો નહીં તો મારા ગળામાંથી પણ કોળિયો ઉતરતો નહીં, અને આજે કોઈએ એકવાર પણ પૂછ્યું નહીં કે મમ્મી તમે જમી લીધું કે નહીં. શાંતુબેન પૂછવા માગતા હતા કે બેટા, મારી દવાઓ લઈ આવ્યો છો કે નહીં, પરંતુ દીકરા પાસે તો કદાચ સમય જ નહોતો પોતાની મા માટે. પ્રશ્નવાચક નજરોથી તેમને જોતા શાંતુબેન ત્યાંના ત્યાં ઊભા રહી ગયા. તે બંને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. શાંતુબેન કંઈ પણ ખાધા વગર થોડુંક પાણી પીને ભૂખ્યા પેટે જ સૂઈ ગયા.
આખી રાત પડખા ફરતા ફરતા વીતી ગઈ. આજે જ્યારે સવાર થઈ તો શાંતુબેને વિચાર્યું કે દીકરાને કહું, બેટા મને ડૉક્ટર પાસે લઈ હાલ, કાલથી મારી તબિયત ખરાબ થઈ રહી છે. એમ વિચારીને તેઓ પોતાના રૂમની બહાર નીકળ્યા. એ જ સમયે વહુ પણ રસોડામાં જઈ રહી હતી. અચકાતા તેમણે વહુને પૂછ્યું, બેટા પાર્થ ઉઠી ગયો છે કે નહીં? તો વહુ થોડા તીખા સ્વરમાં બોલી, ના, શું કામ છે એમનાથી? એટલે શાંતુબેને કહ્યું, મારે ડૉક્ટર પાસે જવાનું હતું. મને લાગે છે કે મારું બીપી વધી ગયું છે. કેટલા દિવસોથી હું એને દવા લઈ આવવા માટે પણ કહી રહી છું, પણ તેણે મારી દવાઓ લઈ આવી નથી દીધી. હવે ઘણો સમય થઈ ગયો છે, એટલા માટે વિચારી રહી છું કે એક વખત ડૉક્ટરને જ બતાવી આવું, પછી દવાઓ શરૂ કરું. એ જ સમયે તેમની વહુ આંખો કાઢતી બોલી, શું મમ્મી, તમને દેખાતું નથી કે અમારા બંને પાસે બિલકુલ પણ સમય નથી હોતો? સવારથી જઈએ છીએ અને મોડી સાંજે ઘરે પાછા ફરીએ છીએ. અને આમ પણ તમારી દવાઓ લઈ આવવા માટે અત્યારે અમારી પાસે રૂપિયા નથી. અત્યારે થોડીક ખેંચ ચાલી રહી છે. હજી બંને બાળકોની સ્કૂલની ફી ભરવાની છે અને ગાડીનો હપ્તો પણ ભરવાનો છે. એટલું કહીને વહુ રસોડામાં જતી રહી. બિચારા શાંતુબેન એમના એમ સ્થિર ઊભા રહી ગયા અને પછી પોતાના રૂમમાં આવીને વિચારવા લાગ્યા, હું પણ આ ઘરમાં સવારથી લઈને સાંજ સુધી કામ કરું છું. શું એ કામનું કોઈ મોલ નથી? તેનો પણ કોઈ હિસાબ તો થતો જ હશે ને? જો આ જ બધું કામ કરવા માટે થઈને કામવાળી રાખે તો ઓછામાં ઓછા 15,000 રૂપિયા મહિનાના લે. ઉપરથી નખરા દેખાડે તે તો અલગ. પછી શાંતુબેન પોતાના દીકરાના ઉઠવાની રાહ જોવા લાગ્યા, એમ વિચારીને કે મારો દીકરો એક વખત દવાઓ લઈ આવવાનું ભૂલી શકે છે, પરંતુ બીજી વખત યાદ અપાવડાવીશ તો જરૂર લાવી આપશે. વહુની જેમ સ્પષ્ટ જવાબ નહીં આપી દે. હજી શાંતુબેન આ વિચારી જ રહ્યા હતા કે તેમના દીકરા પાર્થનો અવાજ આવ્યો, મમ્મી જરાક ચા તો બનાવીને લઈ આવો. દીકરાનો અવાજ સાંભળીને શાંતુબેન ચા બનાવવા માટે જતા રહ્યા અને કપમાં ચા ગાળીને બાલ્કનીમાં ખુરશી પર બેઠેલા પાર્થને દેવા માટે જતા રહ્યા. પાર્થ તે સમયે મોબાઈલ ઉપર વિડીયોઝ જોઈ રહ્યો હતો. ચાનો કપ આપતા શાંતુબેન બોલ્યા, બેટા જો તારી પાસે થોડો સમય હોય તો મને ડૉક્ટર પાસે લઈ હાલ. કાલથી મારી તબિયત એટલી વધારે ખરાબ થઈ રહી છે કે 2 વખત તો ચક્કર ખાઈને પડતા પડતા બચી ગઈ છું. માની આ વાત સાંભળીને પાર્થ તરત જ બોલ્યો, અરે મમ્મી, તમારા નાટક તો ખતમ જ નથી થતા. આ ઉંમરમાં થોડા ઘણા ચક્કર તો આવે, અને મારે તો આમ પણ આજે જલ્દી નોકરી પર જવાનું છે. મરવાનો પણ સમય નથી મારી પાસે. અને તમને વળી શું થયું છે? સારા એવા હરતા ફરતા તો નજર આવી રહ્યા છો. જલ્દીથી અમારા બંને માટે નાસ્તો બનાવી દો, નહીંતર મોડું થઈ જશે. પોતાના દીકરાના મોઢે આવી વાતો સાંભળીને શાંતુબેનની આંખોમાં આંસુ આવી ગયા. એ જ સમયે તેમની વહુ રાશિનો અવાજ આવ્યો, અરે મમ્મી, ક્યાં રહી ગયા? અહીં અમારે નોકરી પર જવા માટે મોડું થઈ રહ્યું છે અને તમે ત્યાં બાલ્કનીમાં ઊભા હવા ખાઈ રહ્યા છો. જલ્દીથી નાસ્તો બનાવો. વહુનો તીક્ષ્ણ અવાજ સાંભળીને શાંતુબેન ચૂપચાપ રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગ્યા. હજી એક પરોઠું જ બનાવ્યું હતું કે તેમના કાનમાં અવાજ પડ્યો, અરે પાર્થ, તમને તો ખબર છે મારી બહેનના લગ્ન નજીક આવી રહ્યા છે. આપણે ઘણા બધા કપડાં ખરીદવાના છે અને કાલે જ્વેલરીના શોરૂમ પર જે હીરાનો હાર મેં જોયો હતો ને, મારે તે પણ ખરીદવો છે. પોતાની બહેનના લગ્નમાં જો ડાયમંડનો હાર પણ ગળામાં નહીં હોય તો મારું કેટલું ખરાબ લાગશે. સામેથી પાર્થનો અવાજ આવ્યો, હા બાપા, તારું જે મન હોય તે ખરીદી લેજે. આજે સાંજે નોકરીએથી પાછા ફરતી વખતે તારો ડાયમંડનો નેકલેસ ખરીદીને લઈ આવીશું. પછી રાશિ બોલી, અરે એક વાત બીજી, મારી બહેનના લગ્ન આ જ શહેરમાં છે તો મારા પિયરવાળા થોડા દિવસો માટે આપણા ઘર પર રહેશે. હવે આ ઘરમાં આપણી પાસે બીજો એક્સ્ટ્રા રૂમ નથી, તો તમે મમ્મીજીનો સામાન સ્ટોર રૂમમાં શિફ્ટ કરાવી જ નાખો. સ્ટોર રૂમમાં જ તેમના માટે ખાટલો પાથરી દેશું. આમ પણ કારણ વગરનો કેટલો મોટો રૂમ ઘેરીને બેઠા છે તમારા મમ્મી. ઠીક છે રાશિ, જેવું તને ઠીક લાગે. પોતાના દીકરા વહુની વાતો સાંભળીને તો શાંતુબેન જાણે સુન્ન પડી ગયા હતા. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે પત્નીની વાતોમાં આવીને
તેમનો દીકરો બિલકુલ જ બદલાઈ ગયો હતો. દુઃખી હૃદય સાથે તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં આવીને પલંગ પર સૂઈ ગયા. તેમના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. થોડી જ વારમાં તેમનો દીકરો અને વહુ ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે ડાઇનિંગ ટેબલ પર બેસતા રાશિનો અવાજ આવ્યો, અરે મમ્મી, નાસ્તો તો તૈયાર કરી નાખો, ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું છે. પરંતુ શાંતુબેને કોઈ જવાબ આપ્યો નહીં. કોઈ જવાબ ન મેળવીને તેમની વહુ રાશિ રસોડામાં ગઈ તો ત્યાં શાંતુબેન હતા નહીં અને ના નાસ્તો તૈયાર હતો. રાશિ રસોડામાંથી બહાર આવી તો પાર્થ પણ ડાઇનિંગ ટેબલ પર બેસીને નાસ્તાની રાહ જોઈ રહ્યો હતો. રાશિ જોરથી રાડ પાડીને બોલી, શેની રાહ જોઈ રહ્યા છો? પાર્થે કહ્યું, અરે કેવો પ્રશ્ન પૂછી રહી છે? ડાઇનિંગ ટેબલ પર બેસીને નાસ્તાની જ રાહ જોઈ રહ્યો હોવ ને? ત્યારે રાશિ બોલી, નાસ્તો બન્યો હશે ત્યારે તો ખાઈશું ને. મતલબ? પાર્થે પૂછ્યું. મતલબ એમ કે તમારી માએ નાસ્તો બનાવીને રાખ્યો જ નથી. હદ થઈ ગઈ છે હવે તો. નોકરી કરીને પૈસા પણ હું કમાઉં અને ઘરનું બધું કામ પણ મારે જ સંભાળવું પડે તો તમારી માનો અહીં રહેવાનો ફાયદો જ શું છે? એમને તો કોઈક વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવો. રોજ રોજ બીમારીનું બહાનું બનાવીને બેઠા રહે છે. ઘરની સાફ સફાઈ માટે કામવાળી બાઈ તો આવે છે. હવે એમનાથી શું 2 વખતનું જમવાનું અને વાસણનું કામ પણ નથી થઈ શકતું? જ્યારે જુઓ ત્યારે પલંગ પર પડ્યા જ રહે છે. આટલું સાંભળવાની વાર હતી કે પાર્થ ગુસ્સામાં સીધો શાંતુબેનના રૂમમાં ગયો અને ખીજાઈને બોલ્યો, આ શું છે મમ્મી? તમે નાસ્તો કેમ નથી બનાવ્યો? અને જો નહોતો બનાવો તો શું પહેલાં નહોતા કહી શકતા? કમસે કમ રાશિ જલ્દી તૈયાર થઈને નાસ્તો બનાવી આપત. તમારે તો બસ બહાનું જોઈએ પલંગ પર પડ્યા રહેવાનું. દીકરાની વાતો સાંભળીને શાંતુબેન આંખોમાં આંસુ સાથે બોલ્યા, બેટા, ઘણા દિવસોથી મારી તબિયત થોડી ખરાબ ચાલી રહી છે. હવે તો એ હાલત થઈ ગઈ છે કે મારામાં ઊભા રહેવાની પણ હિંમત નથી. કેટલી વખત તને કહ્યું છે કે મને ડૉક્ટરની પાસે લઈ હાલ, એ પણ તારાથી નથી થઈ શકતું. શાંતુબેનની આટલી વાત સાંભળતા જ પાર્થે પાસે રાખેલા ટેબલ પર જોરથી લાત મારી અને પોતાનો ગુસ્સો નીકાળીને રૂમની બહાર જતા બોલ્યો, રાશિ, તું ઠીક કહી રહી હતી. મમ્મીની કોઈ બીજી જ વ્યવસ્થા કરવી પડશે. દીકરાનું આ રૂપ જોઈને શાંતુબેન દંગ રહી ગયા અને વિચારવા લાગ્યા કે જ્યાં સુધી હું નોકરાણીની જેમ તેમની સેવા કરતી હતી ત્યાં સુધી બધું ઠીક હતું. આજે મારી તબિયત થોડી ખરાબ શું થઈ ગઈ કે આ લોકોને તો હું તેમના માથા પરનો બોજ લાગવા લાગી. હવે આ લોકો મારી બીજી કોઈ વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છે. આટલું વિચારતા વિચારતા જ શાંતુબેન રોઈ પડ્યા. કાલ સુધી જે આ ઘરની માલકીન કહેવાતી હતી, આજે એના માટે જ આ ઘરમાં કોઈ જગ્યા નથી. તેઓ પોતાના પતિના ફોટાની સામે જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા. ત્યારે જ દરવાજા ઉપર ઘંટી વાગી તો બીમારીથી બેહાલ શાંતુબેને પોતાની અસ્તવ્યસ્ત હાલતને બરાબર કરી અને પોતાના આંસુ લૂછીને ઊભા થઈને ધીમે ધીમે દરવાજા સુધી પહોંચ્યા. જેવો જ દરવાજો ખોલ્યો તો શાંતુબેનના ચહેરા પર એક હળવી એવી મુસ્કાન આવી ગઈ. તેમની બહેનપણી રમાબેન તેમની સામે ઊભા હતા. શાંતુબેનના બહેનપણી રમાબેન તેમની સાથે જ સ્કૂલમાં અધ્યાપનનું કાર્ય કરતા હતા. રમાબેનના પતિનું અવસાન ઘણા સમય પહેલાં જ થઈ ગયું હતું. તેમને કોઈ સંતાન પણ હતી નહીં. એટલા માટે તેમણે પોતાનું અધ્યાપનનું કાર્ય ચાલુ જ રાખ્યું હતું. અને બીજી બાજુ શાંતુબેને દીકરાની નોકરી લાગતા જ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. શાંતુબેન પોતાની બહેનપણી રમાબેનને અચાનક જોઈને હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા, અરે રમા, તું અચાનક અહીં કઈ રીતે? એટલે રમાબેન હસીને કહ્યું, અરે ઘરની અંદર પણ આવવા દઈશ કે બધું અહીં દરવાજા ઉપર જ ઊભા ઊભા પૂછી લઈશ? શાંતુબેન પોતાની બહેનપણીને અંદર લઈ આવ્યા અને તેમની સાથે સોફા પર બેસી ગયા. પોતાની બહેનપણી શાંતુને આજે આવી સ્થિતિમાં જોઈને રમાબેન હેરાન રહી ગયા. શાંતુ, આ શું હાલત બનાવી રાખી છે તે પોતાની? આ વાત સાંભળતા જ શાંતુબેનના ચહેરા પર ઉદાસીનો ભાવ ઘેરાઈ આવ્યો અને પોતાના આંસુઓને આંખોની અંદર રોકી ન શક્યા. ત્યારે રમાબેન બોલ્યા, અરે શું થયું છે? મને તો કે. ઘણા દિવસો પછી
કોઈ પાસેથી આટલું પોતાનાપણું મેળવીને શાંતુબેને પોતાની બધી જ હાલત તેમની સામે જાહેર કરી દીધી કે કઈ રીતે આજે પોતાના જ દીકરા અને વહુ માટે તેઓ ભારરૂપ બની ગયા છે. રમાબેનને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે પોતાના જે દીકરા માટે શાંતુએ પોતાની આખી જિંદગી કુરબાન કરી નાખી, તે જ દીકરો આજે તેમને આવા દિવસો દેખાડી રહ્યો હતો. જેવા જ શાંતુબેન પોતાની બહેનપણીને સોફા પર બેસાડીને રસોડામાં પાણી લેવા માટે ઊભા થઈને હાલતા થયા તો તે જ સમયે તેમને ચક્કર આવી ગયા અને બેભાન થઈને ત્યાં જ પડી ગયા. રમાબેન જલ્દી ઊભા થઈને તેમને સંભાળવા લાગ્યા અને જેમ તેમ કરીને તેમને પલંગ પર સુવડાવ્યા, પરંતુ શાંતુબેન હજી સુધી બેભાન અવસ્થામાં જ હતા. રમાબેને હોસ્પિટલમાં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવડાવી અને શાંતુબેનને લઈને હોસ્પિટલ ગયા. ડૉક્ટરે તરત જ તેમનું ચેકઅપ કરાવડાવ્યું, જેનાથી ખબર પડી કે શાંતુબેનનું બ્લડ પ્રેશર વધી ગયું હતું, જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. શાંતુબેનને 2 દિવસ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા. આ દરમિયાન તેમની બહેનપણીએ પાર્થને ફોન કરીને શાંતુબેનને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હોવાની જાણકારી આપી દીધી હતી. હવે શાંતુબેનની હાલતમાં સુધાર થઈ ગયો હતો, એટલા માટે તેમને હોસ્પિટલમાંથી છુટ્ટી આપી દેવામાં આવી. ડૉક્ટરે એમને સખત ચેતવણી આપી કે જો તેમણે દવાઓ સમયસર ન લીધી તો કંઈ પણ થઈ શકે છે. પરંતુ રમાબેન એ જોઈને હેરાન હતા કે શાંતુબેન 2 દિવસ માટે હોસ્પિટલમાં હતા, પરંતુ તેમનો દીકરો અને વહુ તેમના હાલચાલ પૂછવા માટે પણ હોસ્પિટલ આવ્યા નહોતા. તેમણે એ જાણવાની કોશિશ પણ ન કરી કે તેઓ જીવતા પણ છે કે મરી ગયા. રમાબેન સારી રીતે સમજી ગયા હતા કે શાંતુબેનના દીકરા અને વહુ માટે તેઓ ફક્ત એક નોકરાણી જ હતા, તેનાથી વધારે કંઈ પણ નહીં. પછી કંઈક વિચારીને રમાબેન બોલ્યા, શાંતુ, શું તું મારી સાથે રહેવાનું પસંદ કરીશ? હવે જો, હું પણ એકલી રહું છું અને તું પણ એકલતાનો શિકાર થઈ રહી છે, તો કેમ નહીં આપણે બંને એક સાથે મારા ઘરે રહીએ? રમાબેનની વાત સાંભળીને શાંતુબેન કંઈક વિચારમાં પડી ગયા. પછી રમાબેન બોલ્યા, તારા દીકરા અને વહુનું વર્તન જોઈને હું એટલું તો સમજી ગઈ છું કે તે લોકો તને શાંતિથી જીવવા નહીં દે, તો પછી શું કામે અત્યારથી જ પોતાના વિશે વિચારતી નથી? રમાબેનના પોતાની બહેનપણીને વારંવાર મનાવવા પર શાંતુબેને તેમની સાથે રહેવા માટે હા પાડી દીધી. હવે બંને બહેનપણીઓ એક સાથે રહેવા લાગી હતી. રમાબેને શાંતુબેનના ખાવા પીવાથી લઈને તેમની દવાઓ સુધીનું બધું જ ધ્યાન રાખ્યું. તે બંને સવાર સાંજ પાર્કમાં જઈને યોગા કરતા હતા, જેના કારણે ધીરે ધીરે શાંતુબેનની હાલતમાં સુધાર થવા લાગ્યો હતો. રમાબેન ઘરે જ રહીને ગણિત અને અંગ્રેજી વિષયના ટ્યુશન આપતા હતા અને શાંતુબેન વિજ્ઞાન વિષયના ખૂબ જ સારા શિક્ષક રહી ચૂક્યા હતા. એટલા માટે શાંતુબેને પણ પોતાની બહેનપણીની સાથે કામ કરીને પોતાની જિંદગીની નવી શરૂઆત કરી. ધીરે ધીરે તેમના કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી. સ્થિતિ એ થઈ ગઈ કે તેમના ભણાવેલા બાળકો ખૂબ સારા માર્ક્સ લાવીને સ્કૂલમાં ટોપ કરવા લાગ્યા. ત્યાર પછી તો ઘણા સારા ઘરોના માતા પિતા આવીને પોતાના બાળકોને ભણાવવા માટે વિનંતી કરવા લાગ્યા. રમાબેનના ઘરમાં એટલી જગ્યા નહોતી કે ઘણા બધા બાળકોને એકસાથે ભણાવી શકાય. એટલા માટે તે બંનેએ એક મોટો હોલ ભાડા પર લીધો, જ્યાં તે બંને બેચમાં ક્લાસીસ લેવા લાગ્યા, જેનાથી તેઓ દર મહિને સારા એવા રૂપિયા કમાઈ રહ્યા હતા. ગરીબ અને અનાથ બાળકોને નિઃશુલ્ક શિક્ષા આપતા હતા. શાંતુબેનને અંદરથી એક હિંમત અને આત્મવિશ્વાસ આવી ગયો હતો. પોતાની જિંદગીની બીજી પાળી શરૂ કરવાની સાથે તેમની અંદર નવી શક્તિ અને નવી ઉર્જાનો સંચાર થઈ ચૂક્યો હતો. તે જ દરમિયાન કોરોનાએ દેશમાં પગ મૂક્યો અને સરકાર તરફથી અનિશ્ચિત કાલ માટે લોકડાઉન લગાવી દેવામાં આવ્યું અને ટ્યુશન ક્લાસીસનું કામ ઠપ થઈ ગયું. પરંતુ શાંતુબેન, જેમણે ફરીવાર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, તેઓ હવે આટલી સરળતાથી હાર માનવાવાળા નહોતા. તેમણે પોતાની બહેનપણીને ઓનલાઈન ક્લાસીસ લેવાનો આઈડિયા આપ્યો. તો રમાબેનને પણ આ આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો, કેમ કે ઓનલાઈન ક્લાસીસમાં ક્યાંય જવાની પણ જરૂરત પડતી નથી. એટલા માટે ઘરે બેઠા જ તેમણે બાળકોને ઓનલાઈન ભણાવવાનું શરૂ કરી દીધું. ઓનલાઈન ક્લાસીસ લેવાના કારણે
તેમના ટ્યુશનનું કામ ઘણું વધારે વિસ્તૃત થઈ ગયું, કેમ કે હવે તો વિદેશમાં રહેવાવાળા બાળકો પણ તેમના ક્લાસીસ અટેન્ડ કરવા લાગ્યા હતા. ઓનલાઈન ક્લાસીસમાં તેઓ જે કંઈ પણ ભણાવતા હતા તેનો વિડીયો બનાવીને ઇન્ટરનેટ ઉપર પણ પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું. હવે તેમને એટલી આવક થઈ રહી હતી જેની તે બંનેએ ક્યારેય કલ્પના પણ કરી નહોતી. ગઢપણમાં એટલી જરૂરત તો તેમની હતી પણ નહીં કે આટલા રૂપિયા પોતાના ઉપર ખર્ચ કરી શકે. રમાબેન અને શાંતુબેન બંને ખૂબ જ સારી રીતે જાણતા હતા કે વૃદ્ધાવસ્થામાં એકલતાની પીડા કેટલી દુઃખદાયી હોય છે. એટલા માટે તેમણે પોતાની આવકનો થોડોક ભાગ વૃદ્ધ લોકો ઉપર ખર્ચ કરવાનો નિર્ણય લીધો. તેમણે સમાજસેવી સંસ્થાની મદદથી એક વૃદ્ધાશ્રમની સ્થાપના કરી. ધીરે ધીરે તેમની સાથે અન્ય સમાજસેવી સંસ્થાઓ પણ જોડાતી ગઈ. હવે તેમને જીવનનો ઉદ્દેશ્ય મળી ગયો હતો. પોતાની નાની નાની કોશિશોથી તેમણે ખૂબ જ મોટા મોટા કામ કરી દેખાડ્યા. ફક્ત 1 વર્ષમાં જ દીકરા અને વહુથી દબાઈને રહેવાવાળા શાંતુબેન આજે એક પ્રખ્યાત સમાજસેવિકાના રૂપમાં પરિવર્તિત થઈ ગયા હતા. કોઈ સમાજસેવી સંસ્થાઓએ તેમની નિસ્વાર્થ સેવાને જોઈને તેમને સન્માનિત કર્યા. રહી રહીને પોતાના દીકરાને યાદ કરીને શાંતુબેનની આંખોમાં આંસુ આવી જતા, પરંતુ તેમણે ક્યારે પણ પોતાની જાતને કમજોર પડવા દીધી નહીં. એક દિવસ તેમની પાસે એક સરકારી પત્ર આવ્યો જેમાં લખ્યું હતું કે રમાબેન અને શાંતુબેનને સમાજમાં તેમના યોગદાનને જોતા સરકાર દ્વારા મોટા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ પત્ર વાંચીને બંને બહેનપણીઓ ખૂબ જ ખુશ થઈ ગઈ. ધીરે ધીરે આ વાત આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગઈ. અહીં કોરોના કાળ દરમિયાન ઘણા લોકોની નોકરીઓ જતી રહી હતી, જેમાં શાંતુબેનનો દીકરો અને વહુ પણ હતા. હવે ઘર ખર્ચ કરવા માટે પણ તેમની પાસે રૂપિયા હતા નહીં. રૂપિયાની તંગીના કારણે બંને પતિ પત્ની અંદરો અંદર જ લડવા ઝઘડવા લાગ્યા. જેટલી પણ બચત તેમણે આજ સુધી કરી હતી 2-3 મહિનામાં જ ખર્ચ થઈ ગઈ અને લાખ પ્રયત્ન કરવા છતાં પણ તેમને ક્યાંય બીજે નોકરી મળી રહી નહોતી. શાંતુબેનની વહુએ છાપામાં આ સમાચાર વાંચ્યા અને સાથે જ પોતાની સાસુનો ફોટો જોયો તો તેનું માથું ચકરાઈ ગયું કે તેની સાસુ આટલી વધારે ચર્ચિત કઈ રીતે થઈ ગઈ. જ્યારે આખી ખબર વાંચી તો તેની હેરાનીનું ઠેકાણું ના રહ્યું. તેણે તરત પોતાના પતિ પાર્થને આ સમાચાર દેખાડ્યા. પાર્થને તો જાણે પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થયો. પછી રાશિ પાર્થને કહેવા લાગી, અરે, તમારી માં આટલું કમાઈ રહી છે, આટલો ખર્ચ થોડી ન કરતી હશે. અહીં આપણે લોકો રૂપિયાની તંગીના કારણે જેમ તેમ દિવસો કાપી રહ્યા છીએ અને ત્યાં તમારી મા પાસે નોટોની થપ્પીઓ આવી રહી હશે. તે બંને જરા પણ વાર કર્યા વગર જ શાંતુબેનની પાસે પહોંચી ગયા અને તેમના પગમાં પડીને માફી માગવા લાગ્યા. મમ્મી, અમને માફ કરી દો. અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. તમારા પૌત્ર અને પૌત્રી તમને ખૂબ જ યાદ કરે છે. સાચું કહીએ તો તમારા ગયા પછી અમે તમને ખૂબ જ શોધ્યા, પરંતુ તમે ક્યાંય મળ્યા નહીં. હવે અમે તમને લેવા આવ્યા છીએ અને તમે હવે અમારી સાથે પોતાના ઘરે જ રહેશો. દીકરા અને વહુને આ રીતે પોતાના પગમાં પડીને આજીજી કરતા જોઈને શાંતુબેને પોતાના પગ પાછળ હટાવી લીધા. એટલે તેમનો દીકરો પાર્થ બોલ્યો, મમ્મી, તમે આટલા લોકોની મદદ કરી રહ્યા છો જેનાથી તમારો લોહીનો સંબંધ પણ નથી. તો પછી અમે તો તમારા પોતાના દીકરો અને વહુ છીએ. હું તમારું પોતાનું લોહી છું. તમે આ રીતે અમને ધૂતકારી ના શકો. એટલે શાંતુબેન બોલ્યા, બેટા, મારાથી તારો લોહીનો સંબંધ તે સમયે પણ હતો જ્યારે તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા વિશે વિચારી રહ્યો હતો. ત્યારે આ વાત તારા મનમાં કેમ ન આવી? અને મારી પોતાની બહેનપણી જેનાથી મારો લોહીનો કોઈ સંબંધ હતો નહીં, તેના કારણે આજે હું પોતાની આટલી ઓળખાણ બનાવી શકી છું કે સમાજમાં માથું ઉપાડીને ઊભી છું. જો તેણે મારી મદદ ના કરી હોત ને તો હું આજે કોઈક વૃદ્ધાશ્રમમાં એક ખૂણામાં પડી હોત અથવા તો અત્યાર સુધી મરી ગઈ હોત. મારી બહેનપણીથી મારો લોહીનો તો કોઈ સંબંધ નથી, પરંતુ હૃદયનો સંબંધ એટલો મોટો છે કે આ લોહીના સંબંધોને પણ પાછા પાડી શકે છે. આ સાંભળી પાર્થે કહ્યું, પરંતુ મમ્મી, તમે જ વિચારો, હવે અમારા બંનેની નોકરી જતી રહી છે,
ઘરનો આટલો ખર્ચો છે, જેને ચલાવવા માટે અમારી પાસે હવે રૂપિયા બચ્યા નથી. બંને બાળકોની સ્કૂલની ફીસ પણ ભરવાની છે, ખાવા પીવાનો પણ ખર્ચો થાય છે. કમસે કમ તમે અમારી થોડીક મદદ તો કરી શકો છો ને? જો તમે અમને પૈસા નહીં આપો તો કોણ આપશે? પોતાના જ છોકરાઓ સાથે પણ કોઈ આવો વ્યવહાર કરે શું? તમારા છોકરાઓ પરેશાન થઈને દર ભટકી રહ્યા છે અને તમે એમને પૈસા દેવાની બદલે વૃદ્ધાશ્રમમાં દાન આપી રહ્યા છો. થોડીક તો દયા કરો પોતાના પૌત્ર અને પૌત્રી પર. પોતાના દીકરા અને વહુની આ વાતો સાંભળીને શાંતુબેન પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને દીકરાના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. તમાચાના અવાજથી આખો હોલ ગુંજી ઉઠ્યો. પછી શાંતુબેન બોલ્યા, આજે તને યાદ આવ્યું કે તારી એક મા પણ છે? ત્યારે તું ક્યાં ગયો હતો જ્યારે હું જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહી હતી? તે સમયે તે મને મરવા માટે બેબસ અને લાચાર મૂકી દીધી હતી. પોતાની પત્નીને ડાયમંડનો હાર અપાવવા માટે થઈને તારી પાસે રૂપિયા હતા. નવા કપડાં ખરીદવા માટે પણ તારી પાસે રૂપિયા હતા. પરંતુ પોતાની આ વૃદ્ધ માને દવાઓ અપાવવા માટે તારી પાસે રૂપિયા નહોતા. અને આજે તું મને મારી ફરજ યાદ અપાવડાવી રહ્યો છે. જે સમયે તારી માં લાચાર હતી તે સમયે તમે બંને વૃદ્ધાશ્રમ મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. અરે, એક માનું જેટલું અપમાન તમે કર્યું છે ને એટલું તો કદાચ આજ સુધી કોઈએ પણ નહીં કર્યું હોય. કેટલા અરમાનોથી મેં તને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો હતો. પોતાની આખી જિંદગી મેં તારા પર લૂંટાવી દીધી. પણ તે શું કર્યું મારી સાથે? પળ કરીને મરવા માટે છોડી દીધી. અને આજે જ્યારે ભગવાને તને તારા કર્મોની સજા આપી છે, તારી પાસે રૂપિયા નથી રહ્યા, તો આવી ગયા મારી પાસે મને મારી ફરજ યાદ અપાવડાવવા માટે. શું બાળકોની ફરજ નથી હોતી પોતાના વૃદ્ધ માતા પિતાને જોવાની, તેમની સેવા કરવાની, વૃદ્ધાવસ્થામાં તેમના માટે દવાઓ ખરીદવાની? મોટા આવ્યા મને જ્ઞાન દેવાવાળા, અત્યારે ને અત્યારે અહીંથી પાછા જતા રહો, નહીતર પોલીસને ફોન કરીને મને ધમકી આપવાના કેસમાં તમને અંદર કરાવડાવી દઈશ. રમાબેન, જે પાછળ ઊભા આ બધી વાતો સાંભળી રહ્યા હતા, શાંતુબેનની પાસે આવીને તેમના ખભા પર હાથ રાખતા કહેવા લાગ્યા, આજે જે નિર્ણય તે લીધો છે ને તેના માટે મને તારા ઉપર ગર્વ છે. તું એકલી નથી. એક વખત છેતરાઈ ચૂકી છો પોતાના બાળકોથી, બીજી વખત સતર્ક રહેવામાં જ સમજદારી છે. દીકરો અને વહુ બંને ચૂપચાપ ઉતરેલું મોઢું લઈને ત્યાંથી નીકળી ગયા. આજે શાંતુબેને પોતાની બહેનપણી રમાબેનની સાથે મળીને પોતાનું કામ અને સમાજ સેવા ચાલુ રાખેલ છે. મિત્રો, આપણા બધાનું જીવન આપણા માતા પિતાની દેન છે. ઈશ્વર દ્વારા આપવામાં આવેલ અનમોલ ઉપહારમાંથી એક આપણા મા બાપ હોય છે. ફક્ત માતા પિતા જ કોઈ પણ પ્રકારની પૂર્વ શરત વગર આપણી દેખભાળ કરે છે તથા પોતે હજારો કષ્ટ સહન કરીને પણ આપણને પગભર થવાને લાયક બનાવે છે. તો આપણું પણ તેમના પ્રત્યે દાયિત્વ છે કે આપણે પોતાના માતા પિતાનું સન્માન કરીએ અને તેમનું ધ્યાન રાખીએ. કોઈએ બહુ સરસ કહ્યું છે, ભગવાન બધે નહોતા પહોંચી શકતા એટલે તેમણે મા બનાવી. ભગવાનનું બીજું રૂપ છે મા. મમતાની ઊંડી ખાણ છે મા. એ ઘર કોઈ સ્વર્ગથી ઓછું નથી જે ઘરમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે મા. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.